ને એક સપનું છે મારું, એ હવે આવતા વર્ષે સાકાર થાય. જો કાંઈ મોડું કામ કે સારું કામ ન આવી જાય તો ને એમાંની બળે લાવવાની છે, રાત દિવસ મહેનત કરવાની છે. ને હજી 2 વર્ષથી તો મહેનત કરતા હોઉં છું ને આ ગયા વર્ષે આપણે પાર્ટી લેવાની છે. ફેમિલી કેમ છો? સ્વાગત છે આપણા આજના વ્લોગની અંદર. તો ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારમાં આપણે જાગીને સીધું પાણી શરૂ કરી દીધું છે. જો ને એક આંખડી કમ્પ્લીટલી આગળ પૈસા છે ને આપણે પાવાનું છે એટલું. ને કાલનો વ્લોગ આપણે ભાઈ મિક્સ થઈ ગયો. આપણે 30 દિવસનો ચેલેન્જ હતો કે ભાઈ આપણે 30 દિવસ સુધી વિડીયો બનાવવાનો છે, પણ થયું એવું કે કાલ હતી 19 તારીખ, એટલે કાલ કા બમદી ખબર નહીં કંઈ, કાલે લગભગ હશે. એ હાજે મિની વાવાઝોડું આવ્યું ને લાઇટ કંઈ કે મારું કામ, લાઇટ વહી ગઈ. પછી કંઈ ફોનમાં ચાર્જિંગ હતું નહીં. કાલે હાલની લાઇટ આવી, 3 થી 4 વાગે લાઇટ આવી છે. પછી કાંઈ વ્લોગ નહોતો શૂટ કર્યો ને ફોન ચાર્જિંગ મૂક્યા હતા. ફોન કંઈક ચાર્જિંગ મૂક્યો, પાણી વાળ્યું, પછી તો હું વ્લોગ શૂટ કરી એમ મેં કીધું આજ પાછો કરીએ છીએ. આજે ચાર્જિંગ છે નહીં, આજ તો ક્યાં મૂકવા જવો તો હોય કેમ કે કાલ ઘડીક ફોન ચાર્જિંગ કર્યો હતો, 50% એવું કર્યું હતું ને હાજે ઘડીક મૂક્યો હતો 70% એવું શું. પછી હવે રાતે પાછું ઘડીક પાણી શરૂ હતું કેમ કે અહીંયા કાલ વાદળું થામ્યું છું એટલે પાછું બંધ કરવાનું હતું. મેં કીધું બંધ ન કરવી, ચાલુ રાખીએ. પછી એવું શું, હાલો ભાઈ નાકું વળાઈ ગયું છે. પછી પાછા મળીએ ઘડીક અમે ને વિશાલભાઈ સાથે થઈ દવા ને સાથે આગળ આવે એની કંઈક આમ પર્સનલ વાત છે. પછી આપણે આ વિડીયોની એન્જોય કરીએ એમ. ફેમિલી તમને ખબર ન હોય તો અત્યારે લાઇટ વહી ગઈ છે. અરે ઓતરા સડી ગઈ, લાઇટ વહી ગઈ. હવે કાલે આવવાનું કાંઈ નક્કી નહીં ને આપણને એમ થાય કે આ પાઈ દેવું પણ પાય ક્યાં લે લાઇટ કવરાવે શું કરશું. ને એટલું છે ને આંગળી પાણી ચડાવી દીધું છે ને 1 2 3 ઢી છે. મેં કીધું આખા દિવસમાં પાઈ દે પણ આ લાઇટ એ તો અણી કાઢી હો. જો અહીં સાપરું છે, સાપરામાં એક ગલબ ને જગતો. ચાલો આવે તો આગળ અપડેટ આપી દો. ને વિશાલભાઈ જશે એક મસ્ત વસ્તુ લેવા, આગળ આવશે તો એ તો મારી માટે લેવાઈ જશે મસ્ત વસ્તુ, એટલે બીજું કાંઈ નહીં. એ લાવશે એટલે હું મસ્ત વસ્તુ લાવવાના છે, પણ આગળ પૂછ્યું હું લાવે એમ. પછી લાઈટ આપણે આવી ગઈ છે ને અત્યારે તો જીસીબી આવી છે. હું લેવા આવ્યું કાંઈ ખબર નહીં. એટલે ભાઈ ડુંગળી ને કાઢવાની આપણી હજી વાર છે. પછી પાવડો લઈને આવતો ડુંગળી ભેગી કરવાની છે આપણે. ને જો કંઈક કરે છે એવડે એ આ ખૂણે કંઈક કર્યું છે ને અહીંયા કંઈક જાય છે એવડે ગાડી લઈને. હું કરતા કંઈ ખબર નહીં. બાકી જો અત્યારે લાઇટ આવી ગઈ છે, પાણી શરૂ થઈ ગયું પાછું ને આપણે વાળીએ છીએ પાણી અત્યારે ભાઈ. તો હાલો એમાં ગીત વાગે છે ને કે કોપી લાઇટ આવી જાય. તો ફેમિલી છે ને વાગી જશે 12 ને 21 અત્યારે ને આપણે અત્યારે પાણી શરૂ છે કન્ટિન્યુ. ને ભાઈ જો એટલા બધામાં આપણે પાણી શરૂ હતું ને ધીમા ધીમા પૂગ્યા છે. ને ઓલા ભાઈને દવા ચલાવી જઈએ એક ભાગમાં બાકી છે. એ ભાઈ હાથનો દવા છાંટી ને આપણે અત્યારે પાણી શરૂ છે. ને ભાઈ કાલામાં છે ને આપણે નાગદાદા નીકળ્યા હતા, આ ડુંગળીમાં પાણી વાળતા હતા ને તો આગળ નીકળતા. હું અહીંયા નાકું વાળતો હતો, અહીંયા સામે હતા, સામે અહીંયા આઈલી આમથી ઓલી આંકડીમાં આમાં થાય નહીં. એ તો એનું વાડી છે એટલે આંટા માર્યા કરે, પણ આમાં ધ્યાન રાખવું પડે કેમ કે આ ડુંગળી છે એમાં ક્યાં પગ દેવાનો ક્યાં વિચાર કરવો પડે કે ભાઈ નાગદાદા નીકળ્યા એટલે થોડીક તો બીક લાગે જ તે આપણને. કેમ કે અહીં આપણે આ જો વશમાં હાલવાનું હોય, પાલની વશમાં, પછી આમ હાલું જવાનું હોય. આમ હળબળ હાલતા હોય, ખબર નહીં ક્યાં બેઠા હોય ક્યાં નહીં. પણ એ અડધી રાત સુધી રહ્યા એવું લાગે મને, કેમ કે ઊંધેડા થાય ને ડાકલી વગાડતા ડુ 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 ડાકલી વગાડતા હતા. એટલે મેં કીધું અડધી રાત બધી એ છે નાગદાદા આંટા માર્યા છે, બાકી વિયાઈ જશે. એને પેટ આટો આવ્યા છે, સારો બારો મેળવ્યો છે તો કરીને વિયાઈ જવું હોય. પણ અત્યારે પાણી શરૂ છે. આપણે સાંજે પાણી શરૂ હતું, એવું નહોતું. 11:30 વાગ્યાથી પાણી શરૂ હતું. તો હાલો હવે હરિયું ભરાઈ ગયું છે ને આગળ જમવા જવાનું છે. જમી કાઢવીને પછી પાછા પાણી વી આવીશું ને આપણે આમાં 2 આંકડી રીસે અત્યારે પાઈ દેવાની છે. હાલો હરિયું ભરાઈ ગયું, આપણે નાખું ભરાઈ ગયું. ફેમિલી છે ને આપણે નાહી ધોઈને પાછા ખાઈ પીને વી આવ્યા છીએ. પાણી અત્યારે ને અત્યારે ગયા છે ખાવા. અત્યારે ભાઈ ખાઈ પી લીધું, નાહી નાખ્યા ને ફ્રેશ થઈને વી આવ્યા છીએ પાણી વાળવા પાછા. હવે ગમે એટલે નાવ કે ધોવો ભાઈ, વાળવાનું તો પાણી જોઈએ આપણે, પણ નાવ ધોવું જરૂરી છે. એટલે નાહી ધોઈ નાખ્યા ફ્રેશ થઈ જશે મસ્ત. પાણી શરૂ થઈ ગયા ભાઈ. અને આગળ વિશાલભાઈ આવશે પછી કંઈક કરીએ
એ કાંઈ આવતો ને પાસે ને આજે વાતાવરણ થોડુંક ખરાબ છે એટલે કે વાદળા છે ને વાદળા તો રહેવાના જ છે જો વાદળાથી એક અઠવાડિયું રહે પછી ધીમે ધીમે વાદળછાયું વાદળ હટી જાય ને બાકી વાતાવરણ થઈ જાય ચોખ્ખું ને પછી ભાઈ તડકા પડશે તમે વાત જવા દો ચાલો વાળા છે ઘડીક પાણી ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 2 ને આપણે આવી ગયા છે જમી કાઢવીને વિશાલ મામાને સોડાવાની જતા ને અત્યારે તો ભાવેશ મામા એ પાણી વાળે છે ને એક સપનું છે મારું એ હવે આવતા વર્ષે સાકાર થાય જો કાંઈ મોડું કામ કે સારું કામ ન આવી જાય તો ને એમાં મેં મામભાણે જે 3 જણાએ મેં શરત મારી છે કે એ વસ્તુ તું લાવી દે આ દિવાળી આવે એ દિવાળી પછી પાછામાં આવે ને કઈ પાછામાં આવે લાભ પાછામાં આવે ને જો એ વસ્તુ હું લાવી દઉં ને તો એ વસ્તુનો પહેલો હપ્તો મારે ભરવાનો બીજો હપ્તો મારા ભાવેશ મામાને ભરવાનો ત્રીજો હપ્તો છે એ મારા પ્રકાશ મામાને ભરવાનો છે ને એવી રીતની મેં શરત મારેલી છે ને વટે સીડ્યા છીએ હવે ને આપણે લાભ પાછામાં આવે એટલે એ વસ્તુ આપણે કન્ફર્મ લાવવાનું છે ને ખુદના કાંડાની બળે લાવવાનું છે આપણે નથી ઘરેલી 1 રૂપિયો લેવાનો નથી કારણ કે અત્યારે એવા માણસો છે ને તે મેણા મારીને મેણા કઈ મારી નાખે આપણને એટલે આપણે એ મેણાના ઉપર નથી લાવવાનું આપણે ખુદના કાંડાની બળે લાવવાનું છે રાત દિવસ મહેનત કરવાની છે ને હજી 2 વર્ષથી તો મહેનત કરતો હોઉં છું ને આ ગયા વર્ષે આપણે મહેનત કરવાની છે ને એમાં એમ છે મેણાનું તો એમાં એમ છે કે આ બધા એમ પછી એમ કીધા કરે ને પપ્પાના પૈસા લાવ્યો ને પપ્પાને ઘરના નળિયાના આમને તેમને એ બધું કીધા કરે તો આપણે એવું કાંઈ પપ્પાના ઘરેલી પૈસા કાંઈ 1 રૂપિયો લેવાનો નથી ખુદના કમાવીને પૈસાની વસ્તુ લાવવાની છે આપણે ને એ લાવવાની છે આપણે કઈ પાછળ કહેવાય મામા ભૂલાઈ જાય એવું નથી યાદ ન રહે ને એ પાછું લાભ પાછામાં આવે કે નહીં આપણે દિવાળી પછી લાભ પાછામાં આવે એ સમય છે ને એ લાભ પાછમનો દિવસ તારો છે ને લાભ પાછમનો દિવસનો 2 દિવસ મૂકી બીજો દિવસ મારો છે એટલે આપણે પાર્ટી લેવાની છે જો બોલેરો પેલા હાલો બોલેરો નો આવ્યો તો લાવવાનું શું થઈ કહી દે તો આપણે લાવવાનો છે પિકઅપ બોલેરો પણ એ લાવવાનો છે આપણે હપ્તે જ થી કારણ કે રોકડે તો અમે આપણે એટલી બધી કેપેસિટી નથી પણ તોય આપણે આપણા કાંડાની બળે આપણે લાવશું એક મસ્ત બોલેરો હા પછી સારી રીતે બધું ભગવાનનું નામ લઈને શરૂઆત કરશું આપણી બોલેરાની ને અત્યારે તો ડુંગળીમાં પાણી વાળીએ છીએ ને આવી રીતને મેં શરત મારી છે ને આપણે એ વટને ખાતરે અને કાંડાના બળે અને મમ્મી પપ્પાના આશીર્વાદથી આપણે લાવવાના છીએ જો મોગલમાંની દિયા થઈ અને સાઉન્ડમાંની મારી કુળદેવીની દિયા થઈ ને તો આપણે આવતા વર્ષે લાભ પાછામાં આવે ને તો એ ગાડી આપણી ઘરે હશે એ મને એટલી ખબર છે તો મામા હું કે મામા પાસે જાણીએ શું કહો છો મામા તમે શું કહો છો તમે હા હા ચેલેન્જ માર્યો છે વિશાલે ચેલેન્જ મારેલો છે વિશાલે કે લાભ પાછમના દિવસે મામા બોલેરો મારી ઘરે હશે વાંધો નહીં ને મેં ચેલેન્જ માર્યો છે જો લાભ પાછમના દિવસે બોલેરો ન આવ્યો રાતના 12 વાગ્યા સુધીમાં તો આપણે વિશાલભાઈ પાસે પાર્ટી લેવાની છે આપણે પાર્ટી લેવાની છે ને 1 હપ્તો 20,000 નો આપણે ભરવાનો છે તો ચાલો હવે આપણે આ ચેલેન્જ એક્સેપ્ટ કેવું કહેવાય ચેલેન્જ લઈ લીધો ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરીએ છીએ અને આ ચેલેન્જ આપણે લઈ લીધી છે હવે ને આપણે તો મોગલમાંની દિયા અને મારી કુળદેવી ચાઉંડા પૂંજાય છે ચોટીલામ ચાઉંડમાં છે ને એ પૂંજાય છે કોટડામાં અત્યારે ચાઉંડમાં તો બધા એક જ હોય છે ચોટીલા છે પાનેરા છે કોટડા છે ઘણા જગ્યાએ સાઉન્ડમાં છે તો એ પૂંજાય છે મારે પછી ગઢડા અમારે ભાભાતાનું મઠ છે ભાભાતા પૂંજાય છે પછી મોગલમાં આપણે બહુ પૂંજાતા જ નથી પણ આપણે દિલથી આપણે એને સમરીએ ને ઓલું કરીએ છીએ એટલે આપણે ગયા વર્ષે લાભ પાછામાં આવે ને તો આપણી ઘરે ગાડી હોવી જોઈએ એવી રીતે મેં આ ચેલેન્જ મારી છે ને એ ગાડી આપણે કન્ફર્મ લાવવાની છે ને પછી મામાને દેખાડવાનું છે કે નહીં મામા હવે બીજો હપ્તો તમે 4 રાખજો અને ત્રીજો હપ્તો બી મારા મામાને ભરવાનો છે એટલે એ હપ્તો એને કહેવાનું છે કે ત્રીજો હપ્તો તમે 4 રાખજો હા ને એક પાર્ટીની શરત મારી છે
તો આજનો વ્લોગ બહુ મસ્ત આવશે, તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં ને તમલેન ને બધું મસ્ત આવશે આપણે. તો ચાલો મામાને ફોન પણ આપી દઈએ ને અમારે જો થોડુંક કામ છે દવા છાંટવાનું, દવા છાંટવા મળીએ અત્યારે ને આજ કારણ કે મારો ફોન તો નથી એટલે મને મજા નહીં આવે ઘડીક, કારણ કે આજ થોડુંક કામ હતું ને એટલે હું નાનો ભાઈ છે મારથી નાનો, એને ફોન આપ્યો છે તો એ ફોન એ લઈ ગયો છે અત્યારે ને એ ફોન લઈને આવે ને પછી આપણને મજા આવશે, કારણ કે ગીત વગાડવાના હોય ને થોડું ઘણું ફોન આવતા બધા એને ભાઈબંધ દોસ્તારના છે ઘરે લીધું વધારે મારા ભાઈબંધ દોસ્તારના કોઈને એટલા બધા ન આવે, પણ વિશાલ મામાને આવે પાણી ફેરવાનું એટલે ને મારા મમ્મીના ફોન આવે શું કહે ને હું કામ કરું ને એવી રીતે આવ્યા કરે. તો કારણ કે અમારે 2 વાડી છે, તો અમે પાદરા છે ને અમારે 30-40 વીઘા છે ને આયા છે એ મારે 10 વીઘાની ઘરની છે ને મામાની એની 3 વીઘાની ઘરની છે, 3-4 વીઘાની, અને બીજું બધું ભાગ રાખેલો છે ને પાવડા ભાગ છે એટલે. ને હવે અમારે આમાં બધામાં રૂ છે, ત્રીજું 4 પાણ રાશે, ખાલી આ 6ઠ્ઠું પાણ ચાલે છે ને મારી વાળા ભાગમાં ને વિશાલમાં વાળા ભાગમાં 17 વીઘા છે, એમાં 7મું પાણી હાલે છે ને એમાં હવે 2 પાણ પાવાના છે આપણે. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગમાં બિના રહેજો તમે. છે ને વિશાલભાઈ તો કારનું આપણે દવા છાંટવા વહી ગયા છે ને આપણે એનું સપનું હતું એ તો આપણે જોઈ લીધું, જો ક્યારે પૂરું થાય ને ક્યારે ન થાય તો કાંઈ ખબર નહીં, પણ સપનું છે એક, એટલે હવે જોઈએ કેમ થાય એમ. ને બાકી તો મહેમાન આવ્યા છે બે અહીંયા જરા ઊભા છે, અહીંયા આગળ ગયા છે જાય છે ઘરે. એ એના ભાઈઓ છે 2 વિશાલના, ને વિશાલભાઈ દવા છાંટે છે ને અહીંયા આમાં દવા છાંટે તો અહીંયા દવા છાંટે ને આપણે હવે પાણી શરૂ કરેલું છે, કેમ કે આપણે લાઇટ વહી ગઈ છે, હવે આવી જશે ડીમ આપણે ને હવે લાઇટ હવે જવાનું શાંત નહીં રહી, કેમ કે ફૂલ લાઇટ વહી તો લાઇટ જાય ને આવે ને ભાઈ જો આવી ડુંગળી શેકાય કે હવે અત્યારે હવે માવઠાનો થોડોક માર તો લાગ્યો છે, કેમ કે ડુંગળી થોડીક આમ જોવી ગમતી નથી, બાકી માવઠાનો માર લાગી ગયો હારી પેટલો થોડોક એવો, કેમ કે ઝાપટ વાગે એ તો કાંઈ રહેવા નથી, કેમ કે આ પાંદડું છે ને બળેલું બધું એ પવનના કારણે જ બળી જાય વધારે પડતું તો એટલે. તો હાલો કન્ટિન્યુ હવે વ્લોગમાં મને રહેતો ને આગળ આપણે વ્લોગ પૂરો કરી દેવાનો છે, કેમ કે આજના અપલોડ કરવાનો છે એટલે. ચાલો ઘડીક મળીએ હવે. મેં છે ને વાગી જશે 5 ને વિશાલભાઈ છાંટે છે ત્યારે દવાથી ને આપણે પાણી શરૂ છે, આપણી તો ખબર જ હોય પાણી હોય ને આપણે ઘણા થોડાક સમય પહેલાં આપણે 1 હપ્તો થોડોક દવાનો છાંટ્યો છે ને નવરાઈ મળશે તો પાછા દવા છંટવાઈ જાય ને બાકી તો કાંઈ નહીં. જો આ ચેલેન્જ છે ભાઈ એનો આપણે ને આપણે યારે એની યારે પ્રેંગ નથી, કંઈ પ્રેંગ નથી કર્યો આપણે, પણ થોડીક હિંમત આપી છે કે ભાઈ જે કામ કરવું એમાં થોડોક સપોર્ટ આપવો, પણ એમ પૂરું થાય એવું કંઈક કરવું પડે. તો હાલો એનો ચેલેન્જ છે, પૂરો થઈ જાય તો કાંઈ વાંધો નહીં, નકર આપણે આવતી લાભ પાછમને દિવસે વળતાઈ દીધો બોલેરો આવી જાય તો વાય છે, નકર કાંઈ નહીં આપણે તો શું છે. તો હાલો આજના વ્લોગમાં એટલું જ થી. વિડીયો ગમે હોય તો લાઇક અને શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે 5:30 વાગી જશે, પછી મળીએ હવે કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી ને આપણો 30 દિવસનો ચેલેન્જમાં એક વિડીયો ફેલ થઈ ગયો છે. ચાલો કાંઈ વાંધો નહીં, 2 ડબલ બનાવીશું. મળીએ પછી નવા વ્લોગમાં.